સાસરે જાય ને એ વિદાય આપણી સામે તરત આવે. બીજી વિદાય કઈ આવે? શાળાના બાળકોની વિદાય. વિદાય ખરેખર આમ તો એક શરૂઆત છે, વિદાયની શરૂઆત. ખબર કેમ? કેમ કે આ પહેલી વિદાય છે ધોરણ 8ના વિદ્યાર્થીઓની. માધ્યમિકમાં જશે ને 2 વર્ષ ભણશે, વળી પાછી 10માં વિદાય આવશે, વળી પાછું 11મું કરશે, 12માં વિદાય આવશે. એટલે વિદાયનો સિલસિલો હવે ચાલુ થયો છે તમારો. જિંદગીમાં અંતિમ સત્ય એ છે કે સ્થિર કશું નથી. જેને મળીએ ને એનાથી બિછડવાનું હંમેશા નક્કી હોય છે. તમે યાદ એટલા માટે હંમેશા રહેશો, એની કડી સર્વથી વળી. તમે શું શીખ્યા અહીંથી, અમે શું શીખવ્યું એ અમે અને તમે જાણો છો. હું ખાલી એટલું કહેવા માંગુ છું કે તમે જે શીખ્યું છે ને એ આજીવન યાદ રાખજો. જિંદગીમાં એને ઉતારવાની કોશિશ કરજો. અહીં જે શિક્ષકો બેઠા છે એમને તમને સુંદર જ્ઞાન પીરસ્યું છે. એ પછી વર્ગખંડલક્ષી હોય કે જીવનલક્ષી, બધું જ એમણે એમનાથી અપાય એટલું આપવાની પૂરેપૂરી કોશિશ કરી છે. તો મારી તો ઈચ્છા એક જ છે કે તમે દુનિયાના સારામાં સારા નાગરિક બનો, ખાલી ભારતના નહીં. તમે જે શીખ્યું છે ને એ કદી ભૂલતા નહીં. કેમ કે શ્રેષ્ઠ છે ને એ હંમેશા આપણી સાથે રહેવું જોઈએ, ક્યાંય પણ જઈએ.